નવરાત્રિ હિન્દુઓની આસ્થાનો એક પવિત્ર તહેવાર છે, જેમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમે છે અને જગત જનની માં જગદંબાની આરાધના કરે છે. પૌરાણિક કથા અનુસાર માં દુર્ગાએ મહિષાસુર નામના એક શક્તિશાળી રાક્ષસ સાથે યુદ્ધ કરી તેનો વધ કર્યો હતો. નવરાત્રિ આપણને આત્મચિંતન અને જીવનમાં કરેલી ભૂલોને સુધારવાની તક આપે છે. નવરાત્રિના દરેક દિવસે માં દુર્ગાના એક અલગ રૂપની પૂજા કરવામાં આવે છે અને માં જગદંબાનું દરેક રૂપ આપણને કંઈક નવી જ શીખ આપે છે. તો આવો જાણીએ કે નવરાત્રિના આ 9 દિવસ આપણને જીવનમાં શું મેસેજ આપે છે અને આપણે આપણા રોજિંદા જીવનમાં તેને કઈ રીતે અપ્લાય કરી શકીએ છીએ. પરંતુ આગળ વધતા પહેલા કોમેન્ટમાં એકવાર જય માં જગદંબા જરૂર લખી દો. તો ચાલો શરૂ કરીએ. નવરાત્રિનો પહેલો દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે. શૈલપુત્રીનો અર્થ થાય છે પર્વતની પુત્રી, જે ધીરજ અને આત્મબળનું પ્રતીક છે. આપણા જીવનમાં ગમે તેવી સમસ્યાઓ કેમ ના આવી હોય, એ કરિયરની અસફળતા હોય કે સંબંધોમાં આવેલી કોઈ સમસ્યા હોય કે પછી આપણું કોઈ વ્યક્તિગત સંઘર્ષ હોય, માં શૈલપુત્રી આપણને શીખવે છે કે આપણે હંમેશા જળથી જોડાયેલા રહેવું જોઈએ અને ધીરજ તથા આત્મવિશ્વાસ રાખી આગળ વધવું જોઈએ. નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચારિણીની પૂજા થાય છે, જે સંયમ અને અનુશાસનનું પ્રતીક છે. માં બ્રહ્મચારિણીએ કઠોર તપસ્યા કરી બ્રહ્માંડની સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી, જે આપણને શીખવે છે કે કઠિન પરિશ્રમ અને અનુશાસનથી આપણે કોઈ પણ લક્ષ્યને મેળવી શકીએ છીએ. વાત સ્ટડીની હોય કે કોઈ કામની કે પછી કોઈ વ્યક્તિગત લક્ષ્યની, સફળ થવા માટે સંયમ અને અનુશાસન ખૂબ જરૂરી છે. જીવનમાં અનુશાસન લાવવાથી મોટી મોટી મુશ્કેલીઓ પણ આપણને આપણા લક્ષ્ય તરફ જતા રોકી નથી શકતી. નવરાત્રિના ત્રીજા દિવસે માં ચંદ્રઘંટાની પૂજા થાય છે, જે શાંતિ અને સાહસનું પ્રતીક છે. માં ચંદ્રઘંટા આપણને શીખવે છે કે શાંતિ અને સાહસથી આપણે જીવનની દરેક લડાઈઓને લડી શકીએ છીએ. જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરતી વખતે આપણે ગભરાવું ના જોઈએ, પરંતુ શાંતિ, ધીરજ અને સાહસથી એ સમસ્યાનો સામનો કરવો જોઈએ. નોકરીનો સ્ટ્રેસ હોય કે કોઈ પર્સનલ પ્રોબ્લેમ, મગજને શાંત અને દિલને મજબૂત રાખી આપણે બધું જ હેન્ડલ કરી શકીએ છીએ. નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા થાય છે, જે આત્મનિર્ભરતા અને સકારાત્મકતાનું પ્રતીક છે. માતા કુષ્માંડા સર્જનની દેવી છે. એમનો સંદેશ છે કે દરેક વ્યક્તિની અંદર એક સર્જન શક્તિ છુપાયેલી હોય છે. માતા કુષ્માંડા આપણને આત્મનિર્ભર બનવાની અને સકારાત્મક વિચારવાની શીખ આપે છે. આત્મનિર્ભરતાનો મતલબ છે પોતાની ખુશીઓ અને સફળતાઓ માટે બીજા ઉપર નિર્ભર ના રહેવું. પોતાના જીવનની જવાબદારીઓને જાતે જ ઉઠાવી સકારાત્મક વિચાર સાથે આગળ વધવાથી સાચો રસ્તો મળી જ રહે છે. નવરાત્રિના 5મા દિવસે સ્કંદ માતાની પૂજા અને આરાધના થાય છે, જે મમતા અને કરુણાનું પ્રતીક છે. માં આદ્યશક્તિનું આ રૂપ આપણને બીજાઓની મદદ કરવાની અને સમાજ પ્રત્યે કરુણામય દ્રષ્ટિકોણ રાખવાની પ્રેરણા આપે છે. આપણે પણ આપણા જીવનમાં બીજાઓની મદદ કરવા માટે હંમેશા આગળ આવવું જોઈએ. આપણો પરિવાર હોય, દોસ્ત હોય કે પછી કોઈ અજાણી વ્યક્તિ, મદદ અને કરુણા દેખાડી આપણે આપણા જીવનને ખૂબ જ સુંદર બનાવી શકીએ છીએ. નવરાત્રિનો છઠ્ઠો દિવસ માં કાત્યાયનીને સમર્પિત છે. માં કાત્યાયનીને સાહસ અને ન્યાયની દેવી માનવામાં આવે છે. એ બુરાઈની સામે અડીખમ ઊભા રહી આપણને શીખવે છે કે અન્યાયની વિરુદ્ધ અવાજ ઉઠાવવો એ જ સાચું સાહસ છે. જીવનમાં આપણે ક્યારેય ખોટાનો સાથ ના આપવો જોઈએ, પછી ઓફિસની રાજનીતિ હોય કે સમાજમાં ફેલાઈ રહેલી બુરાઈઓ. આપણે અન્યાયની વિરુદ્ધ ઊભા રહેવું જોઈએ અને સત્યનો સાથ આપવો જોઈએ. નવરાત્રિના 7મા દિવસે માં કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમનો આ રૂપ આપણને જીવનમાં અજ્ઞાનતા અને ડરને દૂર કરવાની પ્રેરણા આપે છે. આ સંસારમાં જ્ઞાન જ સૌથી મોટી શક્તિ છે. આપણે હંમેશા નવી નવી વસ્તુઓ શીખતા રહેવું જોઈએ અને પોતાના જ્ઞાનને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા અને અર્ચના કરવામાં આવે છે, જે શુદ્ધતા અને સમર્પણનું પ્રતીક છે. તેમનું જીવન આપણને શીખવે છે કે આપણા લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહીને જ આપણે તેને પ્રાપ્ત કરી શકીએ છીએ. અહીંયા શુદ્ધતાનો મતલબ બાહ્ય શુદ્ધતા નહીં, પરંતુ મન અને વિચારોની શુદ્ધતાની વાત કરવામાં આવી છે. આપણે આપણા લક્ષ્ય પ્રત્યે ઈમાનદારી અને સમર્પણ ભાવથી કામ કરવું જોઈએ, જેથી આપણે તેને સરળતાથી મેળવી શકીએ. નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા અને આરાધના કરવામાં આવે છે.
માં સિદ્ધિદાત્રી આપણને શીખવે છે કે આપણે જીવનમાં સાચા માર્ગ પર ચાલીને જીવનની તમામ સિદ્ધિઓ એટલે કે સફળતાઓને પ્રાપ્ત કરી શકીએ છીએ. આ જીવનની અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ શીખ છે કે દરેક પ્રયત્નોનું પરિણામ મળે જ છે. બસ જરૂરી છે તો સાચી દિશા અને સાચી રીતે કામ કરવાની. જીવનમાં ક્યારેય મુસીબતો કે ખરાબ સમયથી ગભરાવું ના જોઈએ. જીત એમની જ થાય છે જે ધીરજ અને મહેનતથી પોતાની મંજિલ તરફ આગળ વધે છે. તો દોસ્તો, આ હતી નવરાત્રિની એ 9 શીખ, જેને જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો દરેક સમસ્યાનો સામનો સરળતાથી કરી શકીએ છીએ અને સફળતા મેળવી શકીએ છીએ. દોસ્તો, વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અથવા ડિસલાઈક કરી શકો છો, પરંતુ એકવાર કમેન્ટમાં જય માં જગદંબા જરૂર લખજો. મળીએ ફરી એક નવી માહિતી સાથે જે આપણને કંઈક નવું શીખવે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને જીવનમાં આગળ વધતા રહો.